પેલીવાલાનો જે એક લેખ છે સેવાફલ તાત્પર્યમ, એ આપણે કાલથી જરા જોઈએ છીએ. એ સેવાના ફલ રૂપે કે સેવાથી એક ફલ કંઈક ભિન્ન હોય છે એ પ્રકારથી અહીં ફલાનુભૂતિ નથી. પણ જે કાંઈ ફલાનુભૂતિ છે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય સેવા ઉપયોગી દેહ વૈકુંઠાદિશુ, એ જે કાંઈ ફલાનુભૂતિ છે એ ફલાનુભૂતિ સેવાયામ છે, નતુ સેવાયાહા. સેવાયામ એટલે કે સેવામાં ફલાનુભૂતિ છે, એટલે સેવાથી અતિરિક્ત બીજું કોઈ ફલાનુભૂતિ હોતી નથી. એટલે આપણે ઠાકોરજીની સેવામાં જોડાઈ ગયા છીએ એ પોતે હકીકતમાં ફલમાં જ જોડાયા છીએ. એનાથી અતિરિક્ત કોઈ ફલાનુભૂતિની કલ્પના કરવી એ પુષ્ટિ સિદ્ધાંત વિરુદ્ધ છે. જે કંઈ પણ ભેદ ઉત્પન્ન કરવામાં આવે છે લીલા પ્રાપ્તિનો કે ફલનો, વિરહનો, ઘણા લોકો વિરહને પરમ ફલાનુભૂતિ માને છે કે સેવા જ કરતા રહેશું તો વિરહ ક્યારે થશે, વિરહ નહીં થાય તો ફલ નહીં થાય, તો વિરહ ફલ છે. આ એક ખોટી ભ્રમણા છે કે ભાઈ સેવાથી અતિરિક્ત કોઈ ફલાનુભૂતિ નો કોઈ વિચાર થઈ શકતો નથી. વિપ્રયોગ પરમ ફલ એમ જો માનવામાં આવે, એ સેવાથી જો અતિરિક્ત કોઈ વિપ્રયોગને પરમ ફલ માનવામાં આવતું હોય તો પછી વિપ્રયોગ એ ફલાનુભૂતિ રહેશે નહીં. એટલે ફલાનુભૂતિ સેવાયામ એ બહુ મહત્વની વસ્તુ છે કે અહીં સેવાથી અતિરિક્ત કોઈ ફલ, અને એ સેવામાં આ એક અવસ્થાઓ પ્રાપ્ત થાય છે જેને ફલાનુભૂતિ તરીકે આપણે કહીએ છીએ. ઘણા કહે છે કે સેવા જ કરતા રહેશો, સેવા જ કરતા રહેશો તો પછી વિપ્રયોગ ક્યારે થશે, વિપ્રયોગ નહીં થાય તો પછી ફલ ક્યારે થશે. તો એવી જે વિપ્રયોગની જે ફલાનુભૂતિ જે છે એ પુષ્ટિમાર્ગીય પ્રકારની ફલાનુભૂતિ નથી. સાદી ભાષામાં જો કહેવામાં આવે તો પતિને પત્ની એમ કહે કે તમે આખો દિવસ ભેગા ને ભેગા રહેશો તો ભાઈ તમારો વિરહ મને થશે કેવી રીતે, થોડાક દી બહાર તો જાઓ. હા, તો એવા પ્રકારની વાત થાય. આ કોઈ સાધ્વી સ્ત્રી સતી સ્ત્રીની વાત નથી, આ તો કોઈ બીજી સ્ત્રીની વાત છે, પતિવ્રતા સ્ત્રીની વાત નથી. કે કોઈ કારણસર પતિથી વિયોગ થયો હોય અને એને દુઃખની અનુભૂતિ થતી હોય તો વાત તો વિરહ બરાબર છે, પણ સાથે રહે છે તો એમ કે છે કે બહાર જાઓ તો વિરહ થાય. એવી રીતે ઠાકોરજીની સેવા છોડીને કોઈ વિપ્રયોગ અનુભૂતિની વાત કરતો હોય તો એ ખાલી પાષંડ છે. એ કેવલ ઠગ ભક્તો આવું કરતા હોય છે કે ઠાકોરજીની સેવા છોડીને હવે અમે વિરહ કરીએ છીએ. તો વિરહને ફલાનુભૂતિ માનવામાં આવશે તો મહાપ્રભુજીની આ ઉક્તિ બહુ મહત્વની છે. સેવાયામ ફલમ ત્રયમ નતુ સેવાયાહ ફલમ ત્રયમ. તો સેવાયાહ ફલમ ત્રયમ હોય તો સેવાનું ફલ કંઈક સેવાથી બીજું છે. સેવા ખાલી સાધન રૂપ છે એવું નથી. અલૌકિક સામર્થ્યનો અર્થ જ એ છે કે સેવા કરતા કરતા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા અને એની સાથે જોડાયેલા વિષયોની અંદર ભગવદ અનુભૂતિ થાય. દેહ જે છે એ દેહ ભગવત સેવાર્થ છે એવું સતત અનુસંધાન રહે. દાસોહમ, દેહની અંદર અહંતા છે પણ એ અહંતાની અંદર સતત એવું અનુસંધાન રહે કે આ દેહ ભગવત સેવાર્થ છે. દેહનું રક્ષણ કરવું, દેહને જે કંઈ પણ જે છે સ્વાસ્થ્ય સારું રાખવું વગેરે એ ભગવત સેવાર્થ એવું એક મનમાં રહે. ઇન્દ્રિયોના જે વિષયો જે છે એ પણ ભગવત સેવાર્થ છે એવી અનુભૂતિ રહે. આ પ્રાણ ધારણ કરેલા છે તો ભગવત સેવા માટે ધારણ કરેલા છે, ભગવાન માટે ધારણ કરેલા છે. એવો પ્રાણમાં પણ એવો અધ્યાસ નું વિપરિણામ થાય કે આ પ્રાણ ટકાવેલા છે તો ભગવાન માટે ત્વયી ધૃતાશવાસ ત્વામ વિચેન્વતે. જેમ બ્રજભક્તો કહે છે કે આ પ્રાણ ધારણ કરવાનો હેતુ કેવલ આપચ્ચો. તો પ્રાણ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં સતત ભગવદ અનુભૂતિ રહે. અને આત્મા, એ આત્મા પણ એ પરમાત્માનો એ અંશ રૂપે સદા એનો અનુભવ, એની સાથેનો તાદાત્મ્યનો એ સદા આત્માની અંદર પણ એ અનુભૂતિ રહે કે એ પરમાત્માનો હું એક આત્મા રૂપી અંશ એ હું છું. અને એની સાથે જોડાયેલા જે કંઈ બધા વિષયો છે એ બધા વિષયોમાં પણ કંઈક ભગવદ અનુભૂતિ રહ્યા કરે.
આ પ્રકારનું જે સામર્થ્ય જે છે એ લૌકિક સામર્થ્ય નથી, પણ કંઈક અલૌકિક સામર્થ્ય છે. કે લૌકિકમાં તો એવું જ થાય કે દરેક દેહ જે છે તો વિષય ભોગાર્થ છે, પ્રાણ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના વિષયોથી જે સુખ થાય તે. પણ જો આવું કંઈક વિપરિણામ થતું હોય, ભગવત સેવા કરતા કરતા જ થઈ શકે, ભગવત સેવા વગર તો થઈ શકે નહીં, પણ ભગવત સેવા કરતા કરતા એ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા એના વિષયોની અંદર આવો કંઈક ભગવત ભાવ એ પ્રકટ થાય અને એવો સતત બન્યો રહે, એ અલૌકિક સામર્થ્ય રૂપ સેવાનું ફલ છે. અને બહુ એવું નથી કે ન થઈ શકે એવી વાત નથી, પણ સેવાને આપણે જો જીવનમાં પ્રમુખ માનશું, સેવાને જો પ્રમુખ માનશું કે સેવાર્થ જ આપણું જીવન છે, તો સેવાને જ્યારે આપણે પ્રમુખ માનશું, એની સાથે જોડાયેલી વસ્તુમાં ધીરે ધીરે આપણે કંઈક ભગવત સંબંધનો વિચાર કરતા રહીશું. સમર્પણની પ્રક્રિયાથી સમર્પણ એના માટે છે, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધન માત્રે નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ. સમર્પણની પ્રક્રિયા આપણને ધીરે ધીરે આ અલૌકિક સામર્થ્યનો અનુભવ કરાવે છે. એવી આપણી જે સમર્પણની પ્રક્રિયા છે. સમર્પણને ખાલી ખાનપાન પૂરતું માનશું તો અલૌકિક સામર્થ્ય સંપૂર્ણતઃ પ્રાપ્ત ન થઈ શકે. કારણ કે બ્રહ્મ સંબંધ મંત્રની અંદર જ આપણે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, પુત્ર, આપ્ત, વિત્ત, ઘર, આલોક, પરલોક, આ બધાનું આપણે સમર્પણ કરેલું છે. અને જ્યારે એ સમર્પણને જે વાચનિક આપણે જે સમર્પણ કર્યું છે બ્રહ્મ સંબંધમાં, એ આપણે સેવાની પ્રક્રિયાથી એ સમર્પણને જ્યારે જીવવા માંડીએ, એ ભગવત સમર્પિત જીવન જીવવાથી આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, આત્મીય પદાર્થો, વિષયો, એ બધાની અંદર કંઈક ભગવત સંબંધની એ સ્ફૂર્તિ થશે. એવી એ સમર્પણની પ્રક્રિયા છે કે બધાની અંદર એક કંઈક ભગવત સંબંધની એ સ્ફૂર્તિ રહે. અને એમ કરતા કરતા જ્યારે બીજી બધી સ્ફૂર્તિઓ નીકળી જાય અને કેવલ આ જ ભગવદ અનુભૂતિ જ બની રહે. આપણે ત્યાં તો ભગવદ અનુભૂતિનો પ્રકાર ત્યાં સુધી છે કે અમ્મા ક્ષત્રાણીના બંને પુત્રો મૃત્યુ પામ્યા તો બધાને જેમ માતા રડે તો બધા માતા રડે, પુત્રનું મૃત્યુ થાય બધા માતા રડે, પણ અમ્મા ક્ષત્રાણીનું રડવું પણ કંઈક અલૌકિક સામર્થ્ય યુક્ત છે. તો બધા તો રડે જ છે કે પુત્ર ગયા રડે, એ તો સામાન્ય છે. બધા પશુ પક્ષી માત્ર પણ એનો પુત્ર મળી જાય તો એ પશુ પક્ષી પણ વિલાપ કરે છે. પણ અમ્મા ક્ષત્રાણીના આ લૌકિક સામર્થ્ય નથી, પણ ત્યાં અલૌકિક સામર્થ્ય પ્રકટ થાય છે કે મારા પુત્ર બે ઠાકોરજી સાથે ખેલતા અને જે હું દર્શન કરતી કે મારા ઠાકોરજી કોની સાથે ખેલશે. તો અમ્મા ક્ષત્રાણીનું રડવું પણ કંઈક અલૌકિક સામર્થ્ય યુક્ત છે. કારણ કે એમના વિષયોની અંદર લૌકિકતા રહી નથી, તો પુત્ર માટે એટલા માટે રડી રહ્યા છે કે મારા ઠાકોરજી એમની સાથે ખેલતા, હવે કોની સાથે ખેલશે. ત્યાં એક અલૌકિક સામર્થ્ય છે, અલૌકિક સામર્થ્ય નથી. તો અલૌકિક સામર્થ્ય સમર્પણની પ્રક્રિયા આપણે જો જીવવા માંડીએ તો આપણી દરેક વિષયોની અંદર પણ કંઈક સચ્ચિદાનંદાત્મકતા એ પ્રકટ થાય. એ સમર્પણની આપણી પ્રક્રિયા છે. એટલે મહાપ્રભુ કહે છે નિવેદિભિઃ સમર્પ્યેવ સર્વમ કુર્યાદ ઇતિ સ્થિતિ નમતમ દેવ દેવસ્ય સામી ભોક્ત સમર્પણમ તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. આ સમર્પણની પ્રક્રિયાને જીવવા માંડવાથી આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા સતત નિવેદનનું અનુસંધાન કરવાથી અને એને જીવનમાં જીવવાથી એ સતત એ સ્ફૂર્તિ બની રહે છે કે હું ભગવાનનો એ દાસ છું, આત્મા છે, એ મારો પરમાત્મા છે, એ હું આત્મા છું, એવું તાદાત્મ્યનો અનુભૂતિ એને સતત બની રહેશે. આ કંઈક અલૌકિક સામર્થ્ય છે. કુમનદાસજી ના પુત્ર કૃષ્ણદાસ, એમને વાઘે મારી નાખ્યા. ગાયોને બચાવતા એ વાઘના હાથે એમનું મૃત્યુ થયું. કુમનદાસજીને સમાચાર આવ્યા કે પુત્રનું મૃત્યુ થયું છે. ત્યાં કુમનદાસજીને મૂર્છા આવી ગઈ તરત જ. ત્યાં બધા લોકો કહેવા માંડ્યા કે ગમે એમ હોય, ગમે એવા ભગવદી હોય, પણ પુત્રનું મૃત્યુ તો સહન ન જ થાય ને. આ લૌકિક સામર્થ્ય નથી, ત્યાં અલૌકિક સામર્થ્ય છે. કુમનદાસજીને એમ થાય છે કે આટલા દિવસ હવે ઠાકોરજીથી વિમુખ રહેવું પડશે, સેવા છૂટી. એમના મૂર્છિત થવામાં લૌકિક રીતે પુત્રના મૃત્યુના સમાચારથી મૂર્છિત નથી, પણ સેવા છૂટી. હવે આટલા દિવસ ઠાકોરજી સન્મુખ નહીં થવાય, એનાથી મૂર્છા આવી ગઈ. તો કંઈક અલૌકિક સામર્થ્ય વિષયોની અંદર પણ કંઈક
અલૌકિક સામર્થ્ય કઈ લૌકિક સામર્થ્ય નથી, અહીં અલૌકિક સામર્થ્ય પ્રકટ થયું છે. એ કુમનદાસજીની વાર્તામાં એ શ્રી ગુસાઈજી જાણતા હતા કે કુમનદાસજીની મૂર્છા એ પુત્ર માટેની મૂર્છા નથી, આ તો ગોવર્ધન ધરણ માટેની મૂર્છા છે. એટલે ગુસાઈજીએ કીધું કે આજથી એક સમયમાં દર્શન ઉત્થાપનમાં એ સુતકીને પણ દર્શન કરાવવામાં આવશે. કુમનદાસજીને છૂટ આપી કે તમને દર્શન થશે. એટલે કુમનદાસજીને કીર્તનની પણ છૂટ આપી છે. તો કુમનદાસજી તરત જ કે તમે જઈ શકશો સેવામાં, એ સમાચાર મળતા જ કુમનદાસજીની મૂર્છા નીકળી ગઈ. તો પુત્ર માટેની હોત તો હજી મૂર્છિત રહે, તો વારંવાર યાદ આવે તો મૂર્છા આવી જાય. પણ કુમનદાસજીમાં કંઈક અલૌકિક સામર્થ્યની આ કથા છે કે જે સેવાનું ફલ છે આપણે ત્યાં. પણ સેવાનો ફલ ને સેવાથી અતિરિક્ત કદાચ સેવાનું ફલ બોલીએ તો પણ આપણે મનમાં એમ રાખવું જોઈએ સેવાયામ. એ સેવાયામની સ્ફૂર્તિ રાખવી જોઈએ, સેવાનું ફલ કંઈક અલગ થઈ જશે. અને આ સેવા કરતા કરતા સમર્પણની પ્રક્રિયાને જીવતા આવું અલૌકિક સામર્થ્ય જો પ્રકટ થાય તો એ સેવાનું મુખ્ય ફલ છે. એ સેવાનું એ મુખ્ય ફલ છે કે જે અલૌકિક સામર્થ્ય છે. એટલે કીધું છે કે અલૌકિક ભોગસ્તુ ફલાનામ મધ્યે પ્રથમે પ્રવિશતિ. અલૌકિક ભોગસ્તુ ફલાનામ મધ્યે પ્રથમે પ્રવિશતિ. જે અલૌકિક ભોગ જે છે ભગવત પ્રસાદી ભોગ, એટલે આપણે એમ સમજી લઈએ કે આપણે જે ખાનપાન કરીએ છીએ એ ઉપલક્ષણ વિધિ છે. ખાનપાન માટે જે બતાવ્યું છે એ ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે કે દરેક ભોગોનું એ ઉપલક્ષણ છે. ચોખા 1 કિલો ચોખા રાંધવા માટે આપણે ચૂલા ઉપર ચઢાવીએ, 1 કિલો ચડી ગયા છે કે નહીં જોવા માટે કે એક કિલો ચોખાના એક દાણા ચેક ના કરવા પડે. એ પહેલી વાર ચમચામાંથી આમ બહાર લઈને જરાક આમ દબાવીને જોઈએ, 2-4 દાણા જોઈએ તો ખબર પડી જાય કે 1 કિલો ચોખા પણ હવે એ ઉપલક્ષણ વિધિ કહેવાય. કિલો ચોખાના એક દાણાને ચેક ના કરાય કે બરાબર ચેડા છે કે નથી ચેડા. એ આપણે શું કરશું, એમાંથી 3-4 એક ચમચી બહાર કાઢી એમાં 3-4 દાણા દબાવીને જોઈ લે સીજી ગયા છે, એટલે ચોખા બધા જ સીજી ગયા હશે. અહીં ખાનપાનની જયારે વાત આવે અલૌકિક ભોગમાં ત્યારે ઉપલક્ષણ છે. તમારા દરેક ભોગો, આપણા દરેક વિષયો, દરેક ભોગો ભગવત સમર્પિત છે કે નહીં એનું ઉપલક્ષણ આ આહાર છે. ભોગ ધરીને ખાવું, ભોગ ધરીને ખાવાનું ઘણા એમ થાય કે પાકી મરજાદ થઈ ગઈ. ભોગ ધરીને ખાધું એટલે પાકા મરજાદ, હળદરના ગાંઠીએ ગાંધી. અરે ભોગ ધરીને ખાવાથી કઈ મરજાદી નથી થવાતું, પાકા મરજાદી નથી થવાતું. ઉપલક્ષણ વિધિ છે ત્યાં. એ તમારા દરેક ભોગોની અંદર ભગવત સમર્પિતતાનો ખ્યાલ હોવો જોઈએ. તમે ભગવત દાસ છો, ભગવાનના આપણે સેવક છીએ એવી સ્ફૂર્તિ જીવનના પ્રત્યેક ક્રિયાકલાપોમાં, લૌકિક વૈદિક જે પણ ક્રિયાકલાપો છે એની અંદર એ અનુભૂતિ બની રહેવી, સેવાર્થ એનો ઉપયોગ હોવો, એ આપણું સમર્પણ છે. સેવાર્થ આપણું જીવન, સેવાર્થ લૌકિક કાર્ય, સેવાર્થ વૈદિક કાર્ય, એનો બધાનો સેવા સાથેનો જે સંબંધ વિચારીને રહેવું એને સમર્પણ કહેવાય. ભોગ ધરીને ખાવું એ સમર્પણ નથી, ખાલી ઉપલક્ષણ છે ત્યાં. ઉપલક્ષણ એટલે કે દરેક ભોગોનું કંઈક પ્રતિનિધિત્વ કરે છે. શું કામ આવું ઉપલક્ષણ, શું કામ ખાનપાનને જ ઉપલક્ષણ કેમ બનાવીએ છીએ આપણે? કારણ કે એના વગર આપણે રહેતા નથી.